અગાઉ આ જ ભાઈ આ જ પ્રકારના ધંધાની અંદર પકડાઈ ચૂક્યા છે અને એમના ત્યાંથી 3 લાખ રૂપિયાની ડ્રાયફ્રૂટ્સનો નાશ કરવામાં આવેલો. તપાસમાં એ પણ સામે આવ્યું કે આ વેપારી ડ્રાયફ્રૂટ્સ રાજકોટ, અમરેલી, સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો, કચ્છ, સુરત, ત્યાં સુધી કે મહારાષ્ટ્ર, રાજસ્થાનની અંદર જુનાગઢ, ઉદયપુર, કોડીનાર, આ બધી જગ્યાએ આ જ પ્રકારના સડેલા ડ્રાયફ્રૂટ્સ સપ્લાય કરે છે. એટલે કે હલકી ગુણવત્તાવાળા ડ્રાયફ્રૂટ્સ લાવવાના, એને ક્રશ કરવાના અને પછી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવાના અને એમના ખરીદદાર જે હોય છે એ ખરીદદાર ડીશ ગોળાવાળા હોય છે, ક્યાંક આઈસ્ક્રીમવાળા હોય છે, ડ્રાયફ્રૂટ્સ લસ્સીની પણ તો સિઝન ચાલીને એ લોકો પણ હોય છે. એટલું જ નહીં, આ વેપારી પાસે કોઈ પણ ફૂડ લાયસન્સ કે જીએસટી સર્ટિફિકેટ પણ નહોતું. એટલે કે આખો વેપાર 2 નંબરમાં ચાલે છે. વિચાર કરો, આ ડ્રાયફ્રૂટ્સનો વેપાર 2 નંબરમાં, ડ્રાયફ્રૂટ્સ ખરીદવાવાળા નેચરલી 2 નંબરમાં બધો ધંધો કરતા હશે, ડ્રાયફ્રૂટ્સ કેવા તો સડેલા, તો આપણી હાલત શું થાય? મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા એ તમામ એ લોકોને બોલાવવામાં આવ્યા, બધો જથ્થો ચેક કર્યો અને કાર્યવાહી શરૂ પણ થઈ છે.